નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી. પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા માનનીય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીના નેતૃત્વમાં અભૂતપૂર્વ કામ સમગ્ર પંજાબમાં થઈ રહ્યું છે. આના પહેલા 1000થી પણ વધારે મોહલ્લા ક્લિનિક, અદ્યતન સુવિધાવાળી સારી સરકારી શાળાઓ, ફ્રી વીજળી અને હવે મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત સમગ્ર પંજાબની અંદર 10 લાખથી પણ વધારે રૂપિયા સુધીની ફ્રી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર દરેક પંજાબનો નાગરિક લઈ શકે એવી સુવિધા સાથે પંજાબના મુખ્યમંત્રી દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી સેહત યોજના લાગુ કરવામાં આવી છે. પંજાબ એવું પ્રથમ રાજ્ય બન્યું કે જ્યાં ગરીબ વર્ગનો નાગરિક હોય, મધ્યમ વર્ગનો હોય કે અમીર વર્ગનો હોય, તમામ વર્ગના નાગરિકો 10 લાખ સુધીની સુવિધા પ્રાઇવેટ હોસ્પિટલ, કોઈ પણ મોટામાં મોટી પણ હોસ્પિટલ હોય પણ ત્યાં પણ 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મેળવી શકશે. સરકારી હોસ્પિટલની અંદર તો ફ્રી સારવાર લઈ જ શકે છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પણ કેશલેસ આવી સુવિધા મળે એવું પંજાબ એવું પ્રથમ રાજ્ય બન્યું છે. આજે પંજાબ એવું પ્રથમ રાજ્ય બન્યું છે કે જ્યાં મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે પણ કોઈ પણ ઇન્કમ સર્ટિફિકેટની જરૂરિયાત નથી. આજે આપણે ગુજરાતમાં જોયું છે કે કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જાઓ તો આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ તમારે મંજૂરી લેવી પડે. મંજૂરી ના મળે ત્યાં સુધી અમુક સર્જરી થતી નથી. આજે આયુષ્માન કાર્ડ વગર સરકારી હોસ્પિટલની અંદર પણ કોઈ ટ્રીટમેન્ટ ગુજરાતમાં થતી નથી. આજે સરકારી હોસ્પિટલ હોય તો કાર્ડની શું જરૂરિયાત? કાર્ડની જરૂરિયાત તો પ્રાઇવેટ હોસ્પિટલમાં હોવી જોઈએ, પરંતુ ગુજરાતની અંદર તો સરકારી હોસ્પિટલની અંદર પણ કાર્ડ માંગવામાં આવે છે. એની અંદર પણ અપ્રુવલ જોઈએ છે. અપ્રુવલ ના મળે ત્યાં સુધી સારવાર થતી નથી. સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગની હોસ્પિટલોએ PMJY સાથે પોતાનું એમ્પેનલમેન્ટ ના કરવું એવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે. કેમ કે એ જ હોસ્પિટલોને આ જ સરકાર દ્વારા રૂપિયા ક્યાંક ને ક્યાંક આપવામાં ડિલે કરવામાં આવે છે. ત્યારે આ બધી જગ્યાની વચ્ચે આજે પંજાબ સરકાર દ્વારા મુખ્યમંત્રી સેહત યોજના અંતર્ગત આવી સુવિધા લાવવી કે 10 લાખ સુધીની પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કોઈ પણ નાગરિક ફક્ત આધાર કાર્ડ સાથે પોતાનું સેહત કાર્ડનું હેલ્થ કાર્ડ કઢાવી શકે છે અને કોઈ પણ મોટામાં મોટી હોસ્પિટલની અંદર ત્યાં પોતાની સારવાર કરાવી શકે છે. ત્યારે આવી યોજના કોઈ એક એજ્યુકેટેડ નેતા, એક ભણેલો ગણેલો નેતા જ પોતાના નાગરિકો માટે આવું વિચારી શકે એવું અમારું માનવું છે. દિલ્હીની અંદર પણ ફ્રી વીજળી, સારી સરકારી શાળાઓ, સારી સરકારી હોસ્પિટલો, આ બધી યોજના આપીને એ જ યોજનાઓ અન્ય સરકારોએ પોતાની જગ્યાએ લાગુ કરી, પોતાના રાજ્યોમાં લાગુ કરી અને હવે પંજાબની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ